ભગવાનની કથા શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે સુંદર મજાના ભગવાનના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. ગયા શનિવારે છેલ્લે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં બેચરભાઈ એમના જે પત્ની હતા એ મૃત્યુ પામ્યા અને સ્વામિનારાયણ ભગવાને જઈને એમને જીવતા કર્યા. ટૂંટિયાનો રોગ ચાલી રહ્યો હતો. પછી વળતે દિવસે ગામના વાણિયા ભેગા મળીને વિચારવા લાગ્યા, જે ગામમાં ટૂંટિયાનો રોગ વધતો જાય છે, માટે મોરથી ઉપાય કરવો જોઈએ. ત્યારે તેમાંથી એક જણ બોલ્યો, જે કાલે સ્વામિનારાયણ બેચર ભટ્ટને ઘરે જઈને એમના ઘરના માણસને જીવતું કર્યું, તે પણ રોગથી મરી ગયું હતું. માટે આપણે સ્વામિનારાયણના સાધુ બ્રહ્માનંદ સ્વામીને મળીએ, તે સ્વામિનારાયણ પાસે અરજ કરશે તો સારું થશે. એમ વિચારીને બ્રહ્માનંદ સ્વામીનો ઉતારો જીવા ખાચરના દરબારમાં હતો. ત્યાં સ્વામીએ કહ્યું છે, કેમ આવ્યા? વાણીએ બોલ્યા છે, સ્વામી, આ ગામમાં ટૂંટિયું આવ્યું છે, તે દર્દે માણસ મરે છે, માટે અમારે ઘેર તો એ દર્દે ન મરે તો અમે મોટા મોટા 10 સાધુને જમાડીએ. આ જીવ છે ને આમ ભગવાન ભજે એવો નથી, પણ જ્યારે સાણસામાં આવે ને બરાબરનો, એક ખાંધે ને 13 તૂટે એવી જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે ભગવાન પાસે આવે. તો આ બધા વાણિયા કહે છે કે જો આ ટૂંટિયાના રોગથી અમારા ઘરે કોઈ મરે નહીં ને તો મોટા મોટા 10 સાધુને જમાડીશ. માટે તમે મહારાજને પૂછીને નક્કી કરી દો. ત્યારે સ્વામીએ કહ્યું છે, તમે બધા અહીં રહો, 2 જણા જ મારી સાથે ચાલો. એમ કહીને એક સાધુ સાથે લઈને મહારાજ પાસે અક્ષર ઓરડી આવીને પગે લાગીને બેઠા. મહારાજે કહ્યું, વહેલા કેમ આવ્યા? સભા થવાને તો હજુ વાર છે. ત્યારે સ્વામીએ કહ્યું છે, મારે આસને શ્રાવક વાણિયા 40ને આશરે આવ્યા છે અને કહે છે કે અમારા ઘરમાં ટૂંટિયાને દર્દે કોઈ માણસ ન મરે તો 10 સાધુ ઘર દીઠ જમાડીએ. ત્યારે મહારાજ કહે, જાઓ કહો જે નહીં મરે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, નક્કી કરીને કહો જે નહીં મરે, કારણ કે અમે એને ઘરે જમવા જઈને જો કોઈકને ઘરે મરી જાય તો. મહારાજે કહ્યું કે સ્વામી, કેમ અમારો વિશ્વાસ નથી આવતો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, નક્કી કરીને કહો, વિશ્વાસ તો છે પણ કદાચ કોઈ મરી જાય તો? પાકું કરીને કહો, હલો. મહારાજે કહ્યું, સ્વામી, ટૂંટિયાને દર્દે નહીં મરે, બીજે રોગે કરીને પણ નહીં મળે. હલો, કદાચ એની અવસ્થા પૂરી થઈ ગઈ છે ને તોય પણ નહીં મરે. તે સાંભળીને શેઠિયા 2ને લઈને સ્વામી પાસે આસને આવ્યા. બીજા શેઠિયા પાસે વાત કરી, તે સાંભળી સૌ ગયા અને વળતે દિવસે સાધુને વાણિયા જમાડવા લાગ્યા. તે વાણિયાના ઘર ઝાઝા અને ઝાઝુ સાધુ થોડા. તે હાથ આવે નહીં. ઓલા કે ના, અમારા ઘર બીમાર છે, માટે પહેલાં અમારા ઘરે જમવા આવે. એમ તારા ઘરે ક્યાં કોઈ બીમાર છે હજી? તે જેને જેને ઘેર સાધુ જમવા ગયા એને ઘેરે કોઈ પણ મર્યું નહીં. સ્વામિનારાયણ ભગવાને આ રીતે ગઢપુરમાં એન કેન પ્રકારે વાણિયાઓને પણ સંતોની પાસે
સત્સંગ કરાયો. એક સમયને વિશે શ્રીજી મહારાજ ગરડા મધ્યે મોટી બાને ઓરડે સભા કરીને બિરાજમાન હતા. પોતાના મુખારવિંદની આગળ સંત અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી ને કચ્છમાંથી ખેતો ને ભીમો બે નાના છોકરા આવેલા. મહારાજને દંડવત કરી પગે લાગી હંમેશા સભામાં બેસે. તેવામાં એક દિવસ બંને જણા મહારાજને દંડવત કરી પગે લાગીને હામાં ઊભા રહ્યા. મહારાજે ભીમાને પૂછ્યું, કેમ ભીમા, તું ગાંડો કે ખેતો? તો કહે, ખેતો ગાંડો ને હું ડાયો. મહારાજે પૂછ્યું કે તારો ભાઈ ગાંડો તું ગાંડો? તો કે ખેતો છે એ ગાંડો ને હું ડાયો. બસ ખેતાને મહારાજે પૂછ્યું, તું ગાંડો કે ભીમો? તો કે હું ડાયો ને ભીમો ગાંડો. તે સાંભળી સભામાં સૌ હસ્યા અને મહારાજ પણ હસ્યા. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ તમે પુરુષોત્તમ નારાયણ છો ને આવા ગાંડા છોકરાને બોલાવો છો તે એને ગયા અવતારમાં શું પુણ્ય કર્યા હશે? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આવા છોકરા ગાંડા જેવા છે એને તમે બોલાવો છો ત્યારે એમ તો થાય કે આ પૂર્વજન્મમાં કાંઈક પુણ્ય કરેલું હશે તો જ ભગવાનની પાસે આવે અને એમાં એ ભગવાન એને બોલાવે. તો મહારાજ એને પૂર્વજન્મમાં એવું શું પુણ્ય કર્યું હશે કે તમે નાના નાના છોકરાઓને બોલાવો છો? મહારાજ કે એને ગયા અવતારમાં તો ઝાડનો જન્મ મળે એવા તમો ગુણી કર્મ કર્યા હતા, પણ એને એકવાર મોટા સત્પુરુષની સેવા કરી તેથી મોટા પુરુષનો એના ઉપર રાજીપો થયો. એના અનુગ્રહથી સત્સંગમાં જન્મ આવ્યો. એને તો એવા કર્મો કરેલા હતા કે એને વૃક્ષનો જન્મ આવવાનો હતો, પણ એને કોઈક મોટા પુરુષને રાજી કર્યા, કંઈક એવું કર્મ થઈ ગયું તો એને કારણે અહીંયા સત્સંગમાં ભગવાને જન્મ આપ્યો. હવે આ મંદિરમાં સંતની અને દેવની સેવા કરીને ભગવાનના ધામમાં જાશે. તે સાંભળી મુક્તાનંદ સ્વામી એના ઉપર અતિશય રાજી થયા અને છોકરાઓ જીવ્યા ને ત્યાં સુધી ગરડામાં રહ્યા. લો, ખેતો ને ભીમો કચ્છના હતા. ગરડામાં એક સમયે શ્રીજી મહારાજે ઉકા ખાચરને પૂછ્યું, તમે ક્યારેય લૂંટ કરવા ગયેલા ખરા? આ બધા કાઠીઓ છે ને, પહેલાંના સમયમાં તો ગામ ભાંગવા માટે જતા, લૂંટ કરતા, બહુ ક્રૂર આ માણસો હતા બધા. એ તો સ્વામિનારાયણ ભગવાને આવી અને એ કાઠીઓને વશ કર્યા. બાકી કોઈની તાકાત નહીં કે કાઠીઓને વશ કરી શકે. ત્યારે ઉકો ખાચર કહે, હા એને તો ઘણી વાર. ત્યારે મહારાજે કહ્યું, વાર ભેગી થાય તો તમે કેમ કરો? ત્યારે ઉકો ખાચર બરસી તોડી ફરી વળીને કહે છે, ભણે આવ તાલી માસે. આ રીતે બરસી કાઢીને ફરતી કોઈ ફરી વળીએ કે આવો જોઈ. એમ ભૂંડું બોલ્યા. ત્યાં તો એક સાંડ હતો, એને ઉકા ખાચરને માથું માર્યું, તે પાડી દીધા અને મૂર્છા આવી ગઈ. આવું બોલ્યા ને, ભણે આવ તાલી માસે. ત્યાં એક સાંડ આવ્યો, ઉકા ખાચરને માથું માર્યું અને પાડી દીધા, મૂર્છા આવી ગઈ. પછી મહારાજે શેક કરાયો, તે મોડા મોડા બેઠા થયા. પછી મહારાજ કે, ઉકા ખાચર શું થયું? ત્યારે તે કહે, મહારાજ હું બોલવાનું બોલ્યો, ન બોલવાનું બોલ્યો, એનું ફળ તુરંત તમે મને આપ્યું. એમ કહી ઉઠી મહારાજને પગે લાગ્યા. વાલા ભક્તજનો, આ ચરિત્ર એ કહેવા માગે છે કે ભગવાનના ભક્તોએ ક્યારેય પણ અપશબ્દો કહેતા ગાળ બોલવી નહીં. જે મુખમાંથી ભગવાનનું નામ નીકળવું જોઈએ એને બદલે એ મુખમાંથી ગાળ નીકળે
તો એ ભગવાનના ભક્તને શોભે નહીં. વદે નહીં કોકિલ કાગ વાણી. કોઈ દિવસ કોયલના મુખમાં તમે કાગડાનો સ્વર સાંભળ્યો? એમ ભગવાનનો ભક્ત હોય તો કોઈ દિવસ અપશબ્દ બોલે નહીં. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરીશ અપશબ્દ ન વક્તવ્ય. અમારા આશ્રિતોએ કોઈ દિવસ ગાળ બોલવી નહીં. વિચાર કરો કે એ પીઠવા ઝાડમાં કરશન ભગત હતા. ભગત બન્યા પછી કોઈ દિવસ અપશબ્દ બોલે નહીં. તે એક વખત ખેતરેથી બરોબર આવતા હતા ને ગામના ચોરે માણસો બેઠેલા. તે બરોબર હોળીના દિવસો આવતા હતા. તો ગામ ધણીને કહે છે કે બાપુ ઓલો હા અમે કરશન આયલો આવે છે ને એ હમણાં સ્વામિનારાયણનો થયો ને ત્યારથી અપશબ્દ ગાઢ બોલતો નથી. બાપુ કે હું ન બોલે કે હું કહું ન બોલે કે બાપુ તમે કોણ તોય ન બોલે. ચડાય બાપુને. તે ઓલા કરશન ભગત ત્યાંથી નીકળ્યા ને એટલે બાપુ કે અહીંયા આવજો. બોલો શું છે? તો કે હમણાં હોળીના દિવસો ચાલી રહ્યા છે ને તે તું ફાગ બોલ. ફાગ એટલે ગાઢ બોલ એમ. તો કે બાપુ એ તો નહીં બને હો. સાંભળ્યું નહીં? મારે ફાગ સાંભળવાની ઈચ્છા થઈ. કરશન ભગત કે જે દુકાનમાં માલ હોય નહીં અહીંયા તમે એ માલ માગો તો મળે. બાપુ જો તમે કહેતા હોય તો એકાદ બે સ્વામિનારાયણ ભગવાનના કીર્તન સંભળાવી દઉં. મારી પાસે જે માલ છે નહીં એ તમે માગો તો એ માલ મારે ક્યાંથી આપવો? કરશન મારે બીજું કાંઈ સાંભળવું નથી. ભાગ બોલવા છે કે નહીં એમ. કરશન ભગત કે એ તો નહીં જ બને હો. તો ઓલો ગામ ધણી કહે છે કરશન સાંભળી લે, તારે જો ગાઢ બોલવી ન હોય તો સવારનો સમય થાય એ પહેલાં ગામ છોડીને નીકળી જજો. કરશન ભગત સવારનો સમય થાય એ પહેલાં પીઠવા ઝાડ ગામ છોડી અને તરક તલાવ નામનું ગામ છે ત્યાં રહેવા જતા રહ્યા, પણ ગાઢ બોલ્યા નહીં. લો ઘણાની તો વાતની શરૂઆત જ અહીંયાથી થાય હો. વાતમાં એની ખબર ન હોય. બોલો એટલે ઉકા ખાચર થોડુંક એવું બોલ્યા તો ઓલા સાંડે આવીને જે શીંગડું માર્યું પાડી દીધા. સ્વામિનારાયણ ભગવાન કે તમે આ ભૂંડું બોલ્યા ને એનું ફળ તરત જ મળી ગયું. લો ગઢપુરમાં વાડી છે એની અંદર જોધો માળી રહેતો હતો. નિત્ય સવારમાં યોગાનંદ સ્વામીના દર્શન કરવા જતો. તે એક દિવસ મોડો દર્શન કરવા ગયો ત્યારે યોગાનંદ સ્વામી કહે જોધા દાડી તો દર્શન કરવા વહેલો આવે છે ને આજ કેમ મોડો આવ્યો? જોધો ભરવાડે હતો અને જોધો માળી હતો. આવો ઓલો ભરવાડ અલગ પાછો. મોડો કેમ આવ્યો? યોગાનંદ સ્વામીએ પૂછ્યું. તો જોધો કહે મેં ઘીસોડા વાવ્યા છે, એના વેલા વરસાદ વિના હુકાઈ જતા હતા, એને પાણી પાવા રોકાણો. ઘીસોડા આવે ને શાક થાય ઘીસોડા કે ને ઘીસોડા ઉપર ઓલી છાલ ઉતારવાની ભાઈ ખબર હે ને? અહીં શું કે તમારે ઘીસોડા ન કે ઘીસોડા ઓલા લાંબા આવે કંટોળા નહીં, ઉપર છાલ ઓલી હોય લીલી ગ્રીન કલરની. સરગવો નહીં, સરગવા જેવો જાડો આવે યાર એ ઘીસોડા કે ઘીસોડા ઘીસોડા કે. જો આમાં ઘીસોડા આવ્યા ને એને વેલા થાય, દૂધી જેવા જ વેલા થાય. એને શું કહે? ગલકા નહીં, ગલકા નાના ના આવે ને. અચ્છા મોટા આવે. અચ્છા ઉપર છાલ ઉતારવી પડે એને. હા તો અહીંયા ગલકા કહેતા હોય, ઘીસોડા કહે આપણે દેશમાં ઘીસોડા કહે. તુરિયા 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 ઉપર છાલ ઉતારવા ના આવે ને ઉપર આમ. હા તુરિયા એને ઘીસોડા કહે. એટલે કે આ પાણી
પાવા રોકાણો હતો, એથી વાર લાગી. ત્યારે યોગાનંદ સ્વામી કહે વરસાદ વરસાવવું, વિચાર તો કરો, વરસાદ વરસાવવું કે? જો તો કહે હા મહારાજ, તો રંગ રે. ભાઈ યોગાનંદ સ્વામી કહે મહારાજની ગાડીઓ ઘેલા અને ઓલે કાંઠે ગઈ છે, આવી છે કે નહીં એને ખબર કાઢ્યો, કારણ કે ગાડીઓ ન આવી હોય ને તો ઘેલામાં પાણી ભરાઈ જાય તો રોકાઈ જાય, માટે ગાડીઓ આવી ગઈ હોય ને તો હું મેં વરસાવ લો, જાણે મોટરની સ્વિચ ન મૂકી હોય એમ કહે સ્વામી. ત્યારે જોધો જોઈ આવ્યો અને ગાડીઓ આવેલી નહીં, ત્યારે જોધે સ્વામીને કહ્યું ગાડીઓ હજી આવી નથી. પછી યોગાનંદ સ્વામી કહે હમણાં જા, ગાડીઓ આવે ને ત્યારે મને ખબર કરજે. ભાઈ થોડીક વાર થઈ, ત્યાં ગાડીઓ આવી, ત્યારે જોધે જઈને કહ્યું સ્વામી ગાડીઓ આવી. સ્વામી કહે તું જાતો રે, વરસાદ આ આવ્યો, તું પલળી જઈશ. પછી એ જ ઘડીએ વરસાદ આવ્યો ને ઘેલામાં પાણી બહુ આવ્યું, ગામ અને સીમમાં ઘણું પાણી ભરાણું. એવો વરસાદ યોગાનંદ સ્વામીએ વરસાયો. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાનને ત્યાં કેવા સંતો સમર્થ હતા. લો, એકવાર ગરડામાં જીવા ખાચરને અને દાદા ખાચરને કાંઈક તકરાર થઈ. ત્યારે જીવો ખાચર ફરિયાદ કરવા સારું ભાવનગર જવા તૈયાર થયો. એ વખતે ભાવનગર કોર્ટ કચેરી, આ ભાવનગર નીચેનું ગામ ગઢડા. એટલે તો જીવો ખાચર છે ને ભાવનગર ફરિયાદ કરવા માટે ઉપડ્યા. બોલો, નકર એનો ભત્રીજો થાય ને. ત્યારે મહારાજ કે જીવા ખાચર, આ દાદો ખાચર તો તમારો દીકરો કહેવાય, તેની ઉપર તમારે ફરિયાદ કરવી ઘટિત નથી, માટે એ સારું તમારે ભાવનગર જવું નહીં. તો જીવો ખાચર કહે ભાવનગર મારે બીજું કામ છે, તે સારું ગયા વિના ચાલે એમ નથી. લો, એમ કહીને જીવા ખાચર તો ચાલ્યા ગયા. પછી કોઈ કે મહારાજને કહ્યું તમે ના પાડી તોય જીવા ખાચર તો ફરિયાદ કરવા ગયા અને રહ્યા નહીં હો. ત્યારે શ્રીજી મહારાજ કહે જેમ ભગવાનનું ગમતું હશે તેમ થાય છે. પછી જીવા ખાચર સીમાડે ગયા, ત્યાં તો ઘોડીએ હેઠા પીડ્યા. તે બહુ લાગ્યું, હાલે ચાલે ભાઈ ન રહ્યા હો બાપુ. ભાઈ ખાટલે નાખીને ઘરે લાવ્યા. એટલે ભગવાન કે છતાંય પણ ન માને, ત્યારે દુઃખ આવે આવે ને આવે. ભગવાન કે મોટા પુરુષ જ્યારે આજ્ઞા કરે અને આજ્ઞાનો લોભ કરે ત્યારે દુઃખ આવે. જેને જેને ભગવાન કે મોટા પુરુષની આજ્ઞા લોપી એના જીવનમાં દુઃખ આવ્યા. એટલા માટે ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રી આપી. એટલા માટે દરરોજ શિક્ષાપત્રીનો પાઠ કરવાની મહારાજે વચનામૃતમાં આજ્ઞા કરીશ કે જેને વાંચતા ન આવડતું હોય તો જે ભણેલો હોય એની પાસે શિક્ષાપત્રી વંચાવી અને આપણે સાંભળવાની. જો કોઈ સંભળાવે એવો ન હોય તો શિક્ષાપત્રીની પૂજા કરવાની. ભણેલો હોય તો જાતે શિક્ષાપત્રીનો પાઠ કરવાનો. આપણે દરરોજ 5 શ્લોક વાંચીએ છીએ, પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાઠ કરવાની છે. પાઠ એટલે પહેલેથી છેલ્લા સુધી શિક્ષાપત્રી વાંચ્યું એનું નામ પાઠ કહેવાય. પણ આપણો તો સગવડિયો ધર્મ રહ્યો ને, એટલે દરરોજ 5 કે કોઈક 10 શ્લોક વાંચતા હોય. આખી તો ક્યારેક કોઈ હરિભગતના નિયમ હોય, એકાદશી હોય, હરિજયંતિ હોય તો આખી શિક્ષાપત્રી વાંચે. બાકી તો આપણે 5 શ્લોક જ વાંચતા હોય. એટલા માટે કે દરરોજ આપણને અનુસંધાન રહે. નકર આપણો ભૂલકનો સ્વભાવ રહ્યો ને, ભૂલાઈ જવાય. એટલે શિક્ષાપત્રી દરરોજ આપણે વાંચીએ છીએ, પણ એનું અનુસંધાન રાખવાનું કે ભગવાને ના પાડી હોય એ નહીં કરવાનું. જો જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા.
એ વખતે એક પીપલાણાની બાજુમાં આખા નામનું ગામ, ત્યાં એક બ્રાહ્મણ આપણા હરિભગત, એનું નામ મૂળજીભાઈ. હવે મૂળજીભાઈને 3 દીકરા. તો એમાં નાનો દીકરો હતો ને, એના સસરા એ કહે છે કે અમારે આ સાલ દીકરીના લગ્ન કરી નાખવા છે. તે ઓલા મૂળજીભાઈ કહે છે કે વાંધો નહીં, તમારે લગ્ન કરી નાખવા હોય, પણ હું મારા ગુરુને પૂછીને પછી તમને કહું. તો કે વાંધો નહીં, પૂછી લો. તે ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી નાનો દીકરો છે એના સસરા આ રીતે કહે છે કે આ સાલ અમારે લગ્ન લઈ લેવા છે, તો લગ્ન કરવા કે ન કરવા? સ્વામી કે જો મોટો દીકરો છે ને એના લગ્ન કરવા હોય તો કરી નાખજો, પણ નાનાને ન કરતા એમ. સ્વામી કહે છે કે જો કદાચ ન માને અને લગ્ન કરો તો 20 દિવસ સુધી તમારા દીકરાને ઘરની બહાર ક્યાં જવા ન દેતા. કે વાંધો નહીં સ્વામી. સ્વામી કે હજી તો હા ભાઈ, 20 દિવસ પહેલાં કદાચ વાડીએ જાય તો ત્યાં શેરડીનો સિચોડો ચાલતો હતો, તો ત્યાં શેરડી ઓરવા માટે ન બેવા દેતો હતો, અને કદાચ ત્યાં સિચોડે શેરડી ઓરવા માટે બેસી જાય અને કદાચ હાથ કે કાંઈ પણ અંગ આવી જાય સિચોડામાં, તો એને ગાડામાં નાખીને ઘરે ન લાવતા, અને કદાચ ગાડામાં નાખીને ઘરે લઈ જાઓ તોય પણ જ્યાં ઢોલ કે વાજિંત્રો વાગતા હોય ને ત્યાંથી તમે એને ઘરે ન લઈ જતા. ભલે સ્વામી. તો કે ધામધૂમથી દીકરાને લગ્ન કરી નાખો. સ્વામી હા પાડ્યું, પણ આટલી શરત મૂકી. તો જૈન ઓલાને વાત કરી, ઓલો સત્સંગી નહોતો, હામા પક્ષવાળા હતા ને વેવાય, તો કે અમારા ગુરુએ ના પાડી છે. એ કે કાંઈ નહીં, ઓલા બાવા એ તો માળા ફેરવી જાણે, એ ના પાડે ને તમે એમ કહો છો કે અમારે લગ્ન નથી કરવા, તો કે અમારે સંબંધ તોડી નાખવો છે. કે પછી સ્વામીએ કીધું હતું એ પ્રમાણે કે વાંધો નહીં, કે લગ્ન કરી લઈએ. ધામધૂમથી લગ્ન થઈ ગયા. 19 દિવસ પૂરા થયા અને 20 દિવસનો 3-4 વાગ્યા તમારો છોકરો વાડીએ પહોંચી ગયો. એના બાપા કહે છે કે તને ના પાડી નહોતી, સ્વામીએ ના પાડી છે. તો કે બાપા હવે 20મો દિવસ, હવે તો આ સૂર્યાસ્ત થવાનો ટાઈમ થઈ ગયો છે. બાપો ક્યાંક કામે લાગ્યો ને આ બાજુ છોકરો ઓલો સિચોડામાં શેરડી નાખતા હતા ને ત્યાં ઓરવા માટે બેસી ગયો. થોડીક શેરડી નાખીને એમાં શેરડી ભેગો હાથ ગરી ગયો કોલામાં, લોંદા કાઢી નાખ્યા. સિચોડો ઊભો રાખી દીધો. પછી તો હું એવું કે કોઈને ખ્યાલ ન આવે ને કે જલ્દી ગાડું જોડો અને ઘર ભેગો કરો, એમ જ થાય ને. પછી તો એ વખતે હું યાદ આવે તો ગાડામાં નાખ્યો, અને બરાબર ઘરે આવતા હતા ને કાંઈક પ્રસંગને ઢીભાંગ ઢોલ વાગે, અને બરાબર ત્યાંથી ગાડું નીકળ્યું અને છોકરાને ચમક ઉપડી ગઈ. ત્યાં છોકરો મરી ગયો. વેવાય રોતો આવ્યો. એ કે 20 દિવસમાં અમારી છોકરી રાંડી. અને એ સમયમાં તો બ્રાહ્મણમાં લગ્ન થઈ ગયા પછી એ છોકરીને બીજે ક્યાંય કરવાનું ન હોય, પૂરું થઈ જાય, આખી જિંદગી એમણે એમ રહી લો. વિચાર કરો, એક ગુણાતીતાનંદ સ્વામીએ ના પાડી તોય સ્વામીની આજ્ઞા લોપી તો દુઃખ આવ્યું લો. તો અહીંયા જીવા ખાચરે સ્વામિનારાયણ ભગવાને ના પાડી છતાંય ભગવાનની પાસે ખોટું બોલ્યા કે મારે બીજું કામ છે એટલા માટે જવું છે. જાતો તો ફરિયાદ કરવા જો, પણ જેવા ગામના બહાર નીકળ્યા ને ઘોડી ઉપરથી પડ્યા, હાથ પગ ભાંગી ગયો. એકવાર 69 કાળમાં જીવા ખાચરને દાણા ખાવા નહીં. પાછા આમ જીવા ખાચર પરોપકારી હો,
એવા સમયમાં પણ જે કોઈ અતિથિ અભ્યાગત આવે તો પોતે દાણા આપતા હતા બધાને. 69 કાળ પછી તો કેટલું ઘરમાં અનાજ હતું એ થઈ રહ્યું. મહેમાન બહુ આવે તેથી મરવાનો ઉપાય ધાર્યો કે આના કરતાં અમે મરી જવું. આપણા ઘરે મહેમાન આવે એને ન જમાડી શકતા હોય, કોઈ અતિથિ અભ્યાગત આવે એને જમાડી ન શકતા હોય તો જીવાય નહીં. મરવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે એમની દીકરીએ દાદા ખાચરના દરબારમાં આવીને મહારાજને કહ્યું, જીવા ખાચર મરવાના ઉપાયમાં છે. ત્યારે મહારાજ કે શા સારું? ત્યારે અમૂલાબાઈ કહે, દાણા ખાવા નથી તે સારું, મરશે. એને 2 દીકરીઓ હતી, અમરી અને અમૂલા. દોડતી દોડતી મહારાજને કે મહારાજ 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 મારા બાપા મરવા માટે તૈયાર થયા. ઝેર ખોડીને પીવાની તૈયારી કરે. મહારાજે ઝીંઝાવદરથી 50 મણ બાજરાના 2 ગાડા મંગાવ્યા. તે આવ્યા ત્યારે જીવા ખાચરની ડેલીએ પોતે લઈ ગયા. ડેલીમાં એક મોટી કોઠી હતી, એમાં નખાવી ઢાંકડું છંદાવીને કહ્યું, જે આ ઢાંકડું ઉગાડશો નહીં, સાણેથી બાજરો કાઢી કાઢીને ખાઈજો. મહેમાનોને ખવડાવજો, તે ખૂટશે નહીં, એમ કહીને પોતાને ઉતારે પાછા પધાર્યા. એવી રીતે કાળ વર્ષમાં પણ ભગવાને જીવા ખાચરની રક્ષા કરી હો. તો 2 ગાડા અનાજ ઝીંઝાવદરથી મગાવી અને જીવા ખાચરને ત્યાં કોઠીઓ હતી ને ભરાવી દીધી. ઉપરથી ઢંકાવી દીધા ઢાંકડા અને કીધું કે કાઢ્યા જ કરજો, ખૂટશે જ નહીં. લો, આ રીતે ભગવાને દુષ્કાળના સમયમાં પણ જીવા ખાચરની રક્ષા કરી. ને જીવા ખાચર તો મહારાજને દાદા ખાચરના પક્ષકાર જાણતા ને દાદા ખાચર ઉપર ઘણી ઈર્ષા રાખતા. તો પણ ભગવાન બહુ દયાળુ છે. તે ગુના માફ કરી અને જીવા ખાચરની રક્ષા કરી. આપણે બધા જીવા ખાચર જેવા છીએ. આપણે તો કેટલા ગુના કરીએ છીએ, કેટલી ભૂલો કરીએ છીએ, તોય પણ ભગવાન આપણી રક્ષા કરે છે અને આપણને જીવાડે છે. એક સમયને વિશે મહારાજ ગરડા મધ્યે 5 બાયવાળા ઉગમણા બારના ઓરડાની વાસરીએ સભા કરીને બેઠા હતા. 5 બાનો ઓરડો હતો ગઢપુરમાં. હો, પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. અને પ્રાગજી દવે કથા કરતા હતા. પ્રાગજી દવે કયા ગામના હતા? કચ્છમાં તેરા નામનું ગામ છે, એ તેરા ગામના હતા. ત્યારે ગરઢારાને તો ઘોડા ફેરવવા તથા દોડાવવા તે વાતો સારી લાગે, પણ સભામાં બેસવું ને કથા સાંભળવી તે સારું ન લાગે. એટલે સૌ કથાનો પ્રારંભ થાય એટલે ઊંઘવા માંડે. કારણ કે આ કાઠીઓ કોઈ દિવસ કથામાં બેઠેલા નહીં. અને સ્વામિનારાયણ ભગવાન બધાને પરાયણે કથામાં બેવાડે. અને જ્યાં કથા શરૂ થાય ત્યાં કાઠીઓ મારા જમાવી દે, હુઈ જાય. લો, તે વખતે મહારાજે કહ્યું, બધા ઊંઘોમાં ખટકો રાખીને કથા સાંભળો. ત્યારે સૌએ હાથ જોડીને મહારાજને કહ્યું, ભણું, આમાં અમારો કાંઈ વાંક નથી. આ ભટડો પોથી ખોલે અને એમાંથી ઊંઘ છૂટે છે. લો, તે બધા એના માથા દબાવી દે છે ને કથા કાંઈ સાંભળવા દેતી નથી. ને ભણું બીજા કામ કરતા જ છીએ ને ત્યારે ઊંઘ નથી આવતી. ને કથામાં બેસીએ ત્યારે તો ભણું પોથીમાંથી ઊંઘ નીકળીને વળગે છે. બાકી એક બાજુ બેવા દે, સવારના 4 વાગે એ ખબર ન પડવા દે. લો, ત્યારે મહારાજે વાત કરી, જીવને રજોગુણ, તમોગુણ, કામ, ક્રોધાદિકે કરીને તથા જગતની અનેક ક્રિયાને કરીને અંતઃકરણમાં કે જીવમાં દુઃખ થયું હોય તે કથા સાંભળવા બેસે એટલે દુઃખ હોય તથા અંતઃકરણમાં વિક્ષેપ હોય એ નિવૃત્તિ પામે એટલે જીવ શાંત થાય ને ઊંઘ આવવા માંડે. લો, મહારાજે શું કીધું? આપણા અંતઃકરણમાં વિચારો ચાલતા હોય રજોગુણ તમોગુણના યોગે કરીને, પરંતુ માણસ જ્યારે કથામાં બેસે ત્યારે જે કાંઈ સંકલ્પો થતા હોય એ બધા બંધ થઈ જાય. બંધ થાય એટલે ઊંઘ આવે.
તે ઉપર દ્રષ્ટાંત છે. કોઈ ઉત્તમ વર્ણના સારા માણસ બેઠા હોય ત્યાં નીચ જાતિના માણસ જે આવી શકે નહીં. એમ કથા સાંભળવા જીવ બેસે ને એટલે વિકાર માત્ર દૂર ભાગી જાય અને જીવ સુખ્યો થાય એટલે ઊંઘ આવવા માંડે. પણ પોથીમાંથી ઊંઘ નીકળે નહીં, માટે ખબરદાર થઈને સૌ સાંભળજો. ત્યારે સૌએ કહ્યું કે મહારાજ હવે ઊંઘ નહીં આવવા દઈએ. એક સમયે મહારાજ સવારમાં ગરડા મધ્યે અક્ષર ઓરડીમાંથી લીમડા તળે પગમાં ચાખડીઓ પહેરીને હાથમાં છડી લઈને ઉઘાડા શરીરે ફરતા હતા. ઉઘાડા શરીરે સર્વને બોલાવીને કામ કરવા મોકલતા હતા ને નામ પાડી પાડીને કહેતા હતા જે મિયાજી તમે આ કામ કરો, રતનજી તમે આ કામે જાઓ. તે સાંભળીને સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી તે ગણપતિની ડેરી હાલમાં છે તે ઠેકાણે બેઠેલો. તે વખતે સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને કહ્યું છે મહારાજ તો પોતાના જે હોય એને બોલાવીને કામ કરવાનું બતાવે, આપણો કોણ ભાવ પૂછે. સ્વામીનો તે સંકલ્પ અંતર્યામી પણ જાણીને મહારાજ બોલ્યા સચ્ચિદાનંદ એ સિદ્ધાનંદ ક્યાં છે? તે રાધાવાડીએ જાય. તે સાંભળી સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને કહ્યું છે આપણે મહારાજની પ્રસાદી ઘણી જમ્યા છીએ પણ નાસ્તિક ને નાસ્તિક રહ્યા. મહારાજને તે અંતર્યામીપણે તલની વાત જાણે છે. તે મહારાજે આપણને રાધાવાડીએ જવાની આજ્ઞા કરી, માટે ચાલો ઊભા થાવ. એટલે ગુરુ ચેલા હતા સચ્ચિદાનંદ સ્વામી, એના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી હતા. હલો વાડીએ. એ મહારાજ સર્વને કામ બતાવીને પછી અક્ષર ઓરડીમાં પધાર્યા. વાલા ભક્તજનો, એકવાર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું તમારા ચારેયમાં એકોકો ચમત્કારી ગુણ તમને જણાતો હોય મને કહો. લો તમારામાં ચમત્કારી ગુણ હોય એક કહો. હલો આ ચાર સંતોને પૂછ્યા હો, યાદ રાખજો. એક મુક્તાનંદ સ્વામી, બીજા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી. આ ચારને ભગવાને પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રથમ કીધું. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ મારા મનમાં હું એમ જાણું છું જે પથ્થર સરખો કઠણ ને મલિન હૃદયવાળો એવો કોઈ પુરુષ હોય અને એ જો મારી વાતો સાંભળે તો એનું અંતઃકરણ નિર્મળ થઈને ભગવાન સન્મુખ થઈ જાય એવી મારી વાત જણાય છે. ગમે એવો મલિન હોય, કાળ મીંડ પથ્થર જેવો હોય, જેને કોઈ વાતની અસર જ ન થતી હોય, કેમ એમાં કોઈ ફેરફાર થાય નહીં એવો માણસ હોય, પણ સ્વામી કે મારી વાણી સાંભળે તો એનું અંતઃકરણ નિર્મળ થઈ જાય ને ભગવાનનો ભગત બનીને પછી જાય. લો એવો મારી વાણીની અંદર ગુણ રહેલો છે મહારાજ આપના પ્રતાપે. હો ત્યારે મહારાજ બોલ્યા સ્વામી એ ગુણ તમારામાં છે જ, હું પણ જાણું છું. હો હવે બ્રહ્માનંદ સ્વામીનો વારો આવ્યો. તે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ હું જે કાવ્ય કરું છું તે એકનો એક શબ્દ વારે વારે ન લાવું તોય શબ્દ ગોતવો પડે નહીં. જળ ઝમકતો સહેજે આવ્યા કરે અને એમાં ગુણ દોષ પણ આવે નહીં એવી મારી કાવ્ય શક્તિ જણાય છે. એ મારામાં ગુણ મને ભાસે છે. વિચાર કરો, બ્રહ્માનંદ સ્વામી કીર્તનો બનાવે તો આમ શબ્દોની હાર થાય, લાઈન એકનો એક શબ્દ બીજી વાર આવે નહીં. લો મહારાજ આપની કૃપાથી આવો હું કાવ્ય શક્તિમાં પાવરધા શું કે
ત્યારે મહારાજ બોલ્યા, જે તમારામાં એ ગુણ છે એ પણ હું જાણું છું. પછી નિત્યાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, તમે તમારો ગુણ કહો. ત્યારે નિત્યાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા, મહારાજ, આ 4 ધામ કહેવાય છે, એની માયલી કોઈ એવો વિદ્વાન મને જીતે એવો ડર મને જણાતો નથી, એવું મારું વિદ્વાનપણું જણાય છે. 4 ધામ એટલે આખા ભારતની અંદર કોઈ એવો વિદ્વાન નથી કે મને હરાવી શકે. લો, આવા નિત્યાનંદ સ્વામી વિદ્વાન હતા, દુનિયામાં એનો જોટો ન મળે. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ભગવાનની પાસે વિદ્વાનો હતા હો. ત્યારે મહારાજ બોલ્યા, જે તમારામાં એ ગુણ છે એ પણ હું જાણું છું હો. પછી ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, તમે તમારો ગુણ કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામી મહારાજને પગે લાગીને બોલ્યા, આ જગતમાં એમ કહેવાય છે, આ બ્રહ્માંડના સર્જનાર જે ઈશ્વર છે એના ડોલાવ્યા વિના પાંદડું પણ ડોલતું નથી, પણ મારે ડોલાવવું હોય ને તો ડોલે ખરું. મહારાજને કે, મહારાજ, ક્યારેક તમને એમ થાય કે મારે હવે આરામ કરવો છે, તેથી મને કહેવાનું, તમે જે રીતે વિશ્વ ચલાવો છો ને એ જ રીતે ચલાવો, એમાં લેસ ફેર ન પડવા દો. લો, આવા ગોપાળાનંદ સ્વામી હતા. વિચાર કરો. ગોપાળાનંદ સ્વામી કે, મહારાજ, જે રીતે બેનો હાથમાં રોટલો હોય ને આમ ફેરવીને તાવડીમાં નાખે ને, તારું ને આ બ્રહ્માંડને એ રીતે ઉથલાવી દઉં. લો, એ મારામાં ગુણ મને જણાય છે. ત્યારે મહારાજ બોલ્યા, તમારામાં એ ગુણ છે એને હું પણ જાણું છું. આવી રીતે મોટેરા 4 સદગુરુને મહારાજે પૂછ્યું હતું. વિચાર કરો. સ્વામિનારાયણ ભગવાન એ તો સાથે લાવ્યા હતા, બાકી જો એકલા આવ્યા હોત ને તો એક સાધુ ભગવાન થઈને પૂજાતા હોય એવા 500 પરમહંસો હતા, એકથી ચડ્યા હતા. તમે જુઓ તો ખરા. માટે વાલા ભક્તજનો, આવા સંતોને યાદ કરવા. રાતે ઊંઘ ન આવતી હોય તો ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આવા સમર્થ સદગુરુને યાદ કરીએ તો આપણા ઘાટ સંકલ્પ બંધ થઈ જાય. લો, જે રીતે સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરીએ છીએ, યાદ કરીએ છીએ, એ રીતે આવા સંતોને પણ યાદ કરવા, એવા ભક્તોને પણ યાદ કરવા. એકવાર ગરડામાં શ્રીજી મહારાજે દાદા ખાચરને કહ્યું છે, આ તમારો ગરાસ તમારી 2 બહેનોને લખી આપો. ત્યારે દાદો ખાચર કે, બહુ સારું મહારાજ. પછી લાધા ઠક્કરને બોલાવીને ગરાસ લખી આપ્યો ને દાદા ખાચરે સહી કરી દીધી. પછી મહારાજ કે, દાદા ખાચર, હવે તમે શું ખાઈશો? તો કે, હું ભાવનગર જઈ વજયસિંહજીનો લેખ લખાવી આ ગરડામાં ચાકર રહીશ, તે મને વરસદીના 100 રૂપિયા આપશે, તેમાં અમે 2 માણસ નિભાવ કરશું. ત્યારે મહારાજ કે, ભાવનગર જઈ લેખ લખાવો. ભાઈ દાદા ખાચર ઘોડે ચડી ભાવનગર જવા ચાલ્યા. ત્યારે મહારાજે લાડુબા અને જીવુબાને કહ્યું છે, આ તમારા ગરાસનું કામકાજ કોણ કરશે? ત્યારે બાઈઓ કહે, અમને કોણ માણસ રાખી આપજો. પછી મહારાજ કે, આ દાદા ખાચરને ચાકર રાખો, એટલે એ તમારું કામ બહુ સારું કરશે. વરસ દિવસના 100 રૂપિયા પગારના એને આપજો, એનો પણ નિભાવ થાય છે. ત્યારે જીવુબા અને લાડુબા બોલ્યા, હે મહારાજ, એમ કરો. ભાઈ દાદા ખાચરને પાછા વાળ્યા. વરસ દિવસના 100 રૂપિયા આપવા ઠેરાવ લેખ કરી આપ્યો. ભાઈ 12 મહિના સુધી ગરાસની ઉપજ એ બાઈઓએ ખાધી. પછી બીજું વરસ આવ્યું ત્યારે મહારાજે 2 બાઈઓને કહ્યું છે, તમે સાંખ્યોગી બાઈઓ, કે તમારે આ ગરાસની કડાકૂટ શા માટે કરવી જોઈએ? માટે દાદા ખાચરને પાછો આપો. ત્યારે બાઈઓ કે, બહુ સારું મહારાજ. પછી ગરાસ દાદા ખાચરને પાછો આપ્યો. એવી રીતે મહારાજે દાદા ખાચરનું અંગ જોયું, બહુ રાજી થયા.
દાદો 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 અત્યારે થાય છે, એનું કારણ સ્વામિનારાયણ ભગવાનની જીભ વડે અને દાદા ખાચરનું શરીર વળતું લો. દેશ વિદેશ હોય વચનામૃતનો પ્રારંભ કરીએ તો સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબાર ગઢમાં બિરાજમાન લો. દાદો 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 થાય. ભગવાને કેવી કેવી પરીક્ષાઓ કરી, છતાંય પણ દાદા ખાચરને કોઈ દિવસ મહારાજનો અભાવ અવગુણ ન આવ્યો અને ભગવાન રાજી થાય જીવંત પર્યંત એવું કર્યું. એને કારણે દાદા ખાચર સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમર થઈ ગયા. અમર થઈ ગયા. જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી બધા જ દાદા ખાચરને યાદ કરશે. લો, આપણે તો કેટલી પેઢીઓ ગોટા વળી ગઈ, આપણને યાદ નથી. બોલો, 3-4 પેઢીના માન નામ આપણને આવડે, એને બદલે આ દાદા ખાચર 200 વર્ષ ઉપર થઈ ગયું તોય આપણે બધાને ખબર હોય. નાનું હરિભગતનું ટાબર્યું હોય ને એને પૂછો કે દાદા ખાચર કોણ, તો કે ગરડાના સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. લો, ભગવાન એના ઘરે રહેતા હતા, બધાને ખબર હોય. લો, નકર હું આપણા હગા થાય કંઈક હગા નથી થતા, તોય આપણે યાદ કરીએ. કારણ શું? ભગવાન રાજી થાય એવું જીવન જીવ્યા, ભગવાનની મરજીમાં રહ્યા. એકવાર ગરડામાં મહારાજ સભામાં બિરાજમાન હતા, ત્યાં એક એરુ આવ્યો. એરુમાં જ ખબર પડે ને, સર્પ આવ્યો. સર્પ એટલે સ્નેક. તેની પાસે એક ટેલિયા બ્રાહ્મણનો છોકરો વારે વારે આવે. તે જોઈને મહારાજે પોતાને હાથે કરીને છોકરાને થપાટ મારીને પાછો વાળ્યો. એક બ્રાહ્મણનો છોકરો હતો ને, વારે આમ જોવા આવે સાપને. તો ભગવાને એક થપાટ લગાવી દીધી હો છોકરાને. ને યારુને ઝાલીને મૂકી આવ્યા. પછી પાછી સભા થઈ, મહારાજ પણ સભામાં બેઠા, પણ બહુ ઉદાસ થઈ ગયા ને બોલ્યા છે, આ અમારા હાથ ચમચમે છે, ત્યારે જેને એ હાથ વાગ્યો હશે એને તો બહુ દુઃખ થતું હોય છે. હવે ભગવાન ભક્તોને કહે છે કે ઓલા છોકરાને મેં એક લાફો મારી દીધો ને, હજી મારા હાથ ચમચમે છે, તો એ છોકરાને કેટલું વાગ્યું હોય છે. માટે છોકરાને ગમે ત્યાંથી ગોતી અને અહીંયા લઈ આવો. તે છોકરાને ગોતવા માંડ્યા. તે મંદિર બહારથી હાથ આવ્યો ત્યારે એ છોકરાને સાધુએ શીખ્યું છે, છોકરા તને મહારાજ કહે કે માગ ત્યારે તું કહેજે કે તમે કોઈનો થાળ જમતા નથી, તે હવેથી થાળ જે કરે એનો જમજો એમ બોલજો. સાધુએ શીખવાડ્યું. સાધુને ખબર પડી ગઈ કે આ છોકરો જાય છે એટલે ભગવાન રાજી થઈ જવાના છે. તો કે આવું તું માગજે, સ્વામિનારાયણ ભગવાન કોઈના હાથનો થાળ જમતા નથી. તો માગવાનું કેમ? તારે કહેવાનું બધાના હાથનો થાળ જમવાનો તમારે એમ. પછી એ છોકરાને બાપે શીખવ્યું છે, ફરીને તને કહે જે માગ ત્યારે તું મહારાજના ચરણારવિંદ માગજે. લે, એનો બાપો પણ સારો કહેવાય ને, આપણા જેવા તો હોય કે 1-8 કિલો હોનું માગી લઈ ગયો. લો, ખેડૂત હોય કે 50 વીઘા જમીન માગી લઈ જાય એવું કે ને છોકરાને. એને બદલે એનો બાપે કેવો છોકરાને કહે છે કે બીજી વાર માગવાનું કે ને તો મહારાજના ચરણારવિંદ માગજે. એમ કહીને છોકરાને મહારાજની પાસે ઊભો રાખ્યો. ત્યારે મહારાજ છોકરાને પૂછ્યું દે, તને મારો હાથ વાગ્યો? છોકરો કે હા મહારાજ, બહુ વાગ્યું છે. તે સમયે કોઈક હરિભગત મહારાજની પૂજા કરી, એક પાઘ સાકરની ભરેલી થાળી અને 2 રૂપિયા રોકડા આગળ ભેટ મૂકી હતી. તે સર્વે મહારાજે છોકરાને આપ્યું અને બોલ્યા, છોકરા તું માગી આપું. આટલું તો પહેલાં આપી દીધું, એક પાઘ ને હાકરની ભરેલી થાળી અને 2 રૂપિયા. ત્યારે છોકરો કહે, તમે કોઈ થાળ જમતા નથી, તે હવેથી જમજો. ત્યારે મહારાજે સાધુ સામું જોઈએ અને બોલ્યા કે આ છોકરાને સાધુએ શીખવ્યું છે તેથી બોલ્યો છે. પણ
છોકરે માગ્યું તેથી થાળ જમ્યા જોઈશે. વળી છોકરાને મહારાજ કે બીજું માગ હાલ. ત્યારે છોકરો કહે મને એક તમારા ચરણારવિંદની જોડ આપો હલો. પછી તે મંગાવીને આપી અને વળી મહારાજ બોલ્યા છે બીજી વાર કાંઈક માગ લો. કેટલા રાજી થઈ ગયા. ત્યારે છોકરાનો બાપ કહે મહારાજ તમે આ છોકરા ઉપર બહુ રાજી થયા, હવે એ છોકરાને શું બાકી રહ્યું. પછી મહારાજે પોતાના 2 ચરણારવિંદ એ છોકરાની છાતીમાં આપ્યા અને બોલ્યા છે તારું અને તારા બાપનું કલ્યાણ કરીશ. લો, કામ થઈ ગયું છોકરાનું. એવા એ છોકરા ઉપર રાજી થયા ત્યારે પોતાની ઉદાસી મટી. લો, કેટલા ભગવાન દયાળુ છે જોવો જોઈ. છોકરાને નકર તો ઓલો છોકરાનો વાંક હતો, વારે વારે જોવા આવતો તો ભગવાનને એમ થયું કે કરડી જાય છે એટલે બચારાને છોકરાને એક થપાટ મારી દીધી. પણ ભગવાનને પાછું એવું થયું કે ઓહો છોકરાને કેટલું વાગ્યું હશે. તો ભગવાન કેટલા બધા રાજી થઈ ગયા અને કેટલું આપી દીધું. કયો હલો. એકવાર શ્રીજી મહારાજ ગરડા મધ્યે જીવા ખાચરના દરબારમાં બેઠા હતા. ત્યાં માગણના 2 છોકરા આવીને મહારાજની પાસે બોલ્યા છે બાપજી અમે ભૂખ્યા મરીએ છીએ, અમને કાંઈ ખાવાનું આપો. સમાજમાં 2 વર્ગના માણસો છે. એકની પાસે એવો પ્રશ્ન છે કે ભૂખ લાગે છે પણ શું ખાવું, બીજાની પાસે કંઈક છે નહીં એમ. અને બીજાની પાસે એટલું બધું છે કે શું ખાવું, અન્નકૂટ સામે પડ્યા હોય. અને ભગવાન એના ઉપર એવી દયા કરી હોય ને કે ડાયાબિટીસ ને ગાંડાબિટીસ આવે તેલા જ હોય. બોલો, ખાંડની ફેક્ટરીનો માલિક હોય અને ગાંડાબિટીસ થઈ હોય. બોલો, સામું જોઈને તાકી જ રહેવાનું. અમને કંઈક ખાવાનું આપો. આ કાળ વર્ષને લીધે અમને કોઈ ગામમાં અન્ન મળતું નથી. પછી મહારાજે જાડા 4 રોટલા મગાવીને છોકરાને આપ્યા. 4 રોટલા જાડા જાડા. ત્યારે છોકરા બોલ્યા છે આ 4 રોટલા બહુ જાડા છે, અમે 2 રોટલે 2 જણા ધરાઈશું, 2 રોટલા પછી ખાવા થાય છે, તે તમે તો અમને ન્યાલ કર્યા હો. એમ કહીને મહારાજ સામું ઘણી વાર જોઈ રહ્યો બિચારો છોકરો. ને પછી ગયા ને ત્યારે મહારાજ બોલ્યા એ છોકરાને અમે 4 રોટલા આપ્યા, એને કરીને અમારી ઉપર એ છોકરાને બહુ હેત થયું. માટે એ છોકરા મર્યા પછી સ્વર્ગમાં ઇન્દ્ર બનશે. વિચાર કરો, એમ મહારાજ બોલ્યા. વાલા ભક્તજનો વિચાર તો કરો, ભગવાન કેટલા બધા દયાળુ છે. એક વાત વાંચી અને આપણે કથાને વિરામ આપીશું. એકવાર ગરડા મધ્યે શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા. સર્વે સંત હરિજન પણ બેઠા હતા. એક તરફ ડોશીઓની સભા પણ બેઠી હતી. ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામી કહ્યું છે તમારામાં જે સમર્થપણું છે એ કહો. ત્યારે સ્વામી બોલ્યા આ બ્રહ્માંડને આ પળથી આ પળ કરી નાખું એટલું મારામાં સામર્થ્ય છે. એ વાત સાંભળી ડોશી બોલી મહારાજ અમે તો ગોપાળાનંદ સ્વામીને અસમર્થ સરખા જાણતા હતા, આ તો બહુ ભારે સામર્થ્ય કહ્યું. આ પળથી આ પળ કરી નાખો એટલે શું? આ બ્રહ્માંડને આમ ભેગું કરી નાખો, આમ 2 શેડા આમ ભેગા કરી નાખું એમ. ત્યાં તો ઓલા ડોશીઓ બેઠા હતા ને એ કે અમે તો આવા અસમર્થ જાણતા હતા, પણ આ તો ભારે સામર્થ્ય છે ગોપાળાનંદ સ્વામીમાં તો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા એ તો સાક્ષાત મૂળ અક્ષર મૂર્તિ છે. અક્ષરધામમાં અમારી સેવામાં અમારા સમીપે અખંડ રહ્યા છે. અહીંયા અક્ષરધામમાં એક સ્વરૂપે છે, અહીંયા અમારી હારે આવ્યા છે. લો, એવા ગોપાળાનંદ સ્વામી છે. વાલા ભક્તજનો, આ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રગટ સંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયમાં તો સ્વામિનારાયણ ભગવાન અને સંતો પણ પ્રગટ સ્વરૂપે વિચરણ કરી રહ્યા છે. તો બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मज वासुदेवं हरे माधवं केशवं कारणं स्वामिनारायण नीलकंठं भजे सहजान संहारा। स्वामिनारायण 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 स्वामिनारायण